નમસ્કાર દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના રિઝનિંગના જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે ભાગ 2 એમાં તમારું સ્વાગત કરું છું. તો શરૂ કરીએ છીએ આપણે રિઝનિંગના મહત્વપૂર્ણ પ્રશ્નો. તો પ્રશ્ન 1 જે છે, પ્રશ્ન 1 એટલે કે આ થોડી માહિતી છે, તેના આધારે પ્રશ્ન પૂછવામાં આવશે. તો તમને અહીં એક ડાયાગ્રામ, વેન ડાયાગ્રામ દેખાય છે, વેન આકૃતિ દેખાય છે. તેમાં ત્રિકોણ છે, લંબચોરસ છે, ગોળ વર્તુળ છે અને ચોરસ પણ છે. તો એના માટે માહિતી આપવામાં આવી છે. તો એક લંબચોરસ પુરુષો માટે છે, ત્રિકોણ શિક્ષકો માટે છે, વર્તુળ શહેરીજનો માટે છે અને ચોરસ જે છે એ સરકારી સેવકો માટે છે. તો આ બરાબર ધ્યાનથી જોઈ લેવું અને એના આધારે પ્રશ્નો આપવાના છે, પ્રશ્નનો જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 1, શિક્ષિત પુરુષો કોણ છે જે શહેરીજન નથી? શિક્ષિત પુરુષો કોણ છે જે શહેરીજન નથી? તો અહીં સાચો જવાબ આવશે 2. શિક્ષિત પુરુષો કોણ છે જે શહેરીજન નથી? તો 2 નંબર. જે સરકારી સેવક નથી તેમજ શિક્ષિત પણ નથી પરંતુ તે શહેરીજન છે પણ પુરુષ નથી. આ પ્રશ્ન આપવામાં આવ્યો છે, તો એનો સાચો જવાબ આવશે 11. ત્યાર પછીનો પ્રશ્ન છે, અશિક્ષિત શહેરી પુરુષ કોણ છે? અશિક્ષિત શહેરી પુરુષ કોણ છે? તો કોણ છે અશિક્ષિત શહેરી પુરુષ? તો 4 નંબર જે છે એ અશિક્ષિત શહેરી પુરુષ છે. આગળનો પ્રશ્ન જોઈએ, બીજા નંબર. હવે આના બીજો નંબર હવે પ્રશ્ન આવી ગયો. 5 જિલ્લાના એક સમૂહમાં હિંમતનગર ગાંધીનગરથી નાનું છે, અમદાવાદ વડોદરાથી મોટું છે, રાજકોટ ગાંધીનગરથી મોટું છે પરંતુ વડોદરા જેટલું નહીં. કયો જિલ્લો બધાથી મોટો છે? તો કયો જિલ્લો બધાથી મોટો છે? તો અમદાવાદ જિલ્લો જે છે એ બધાથી મોટો જિલ્લો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ઇન્ડિયા તો પ્રેસિડેન્ટ છે, તો સ્ટેટ તો શું આવશે? બરાબર છે, તો ઇન્ડિયામાં પ્રેસિડેન્ટ આવે તો સ્ટેટમાં શું આવશે? ગવર્નર. શું આવશે? ગવર્નર આવશે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, સ્ટ્રીટ તો લેન છે, તો રોડ હોય તો શું આવે? સ્ટ્રીટ હોય તો લેન આવે અને રોડ હોય તો શું આવે? એવેન્યુ. શું આવશે? એવેન્યુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાઈસ તો કુક છે, રાઈસ ને કુક કરવામાં આવે, બાફવામાં આવે છે, તો ફિશ ને શું કરવામાં આવશે? રાઈસ ને કુક કરવામાં આવે છે અને ફિશ ને શું કરવામાં આવે છે? ફ્રાય કરવામાં આવે છે. શું કરવામાં આવે છે મિત્રો? ફ્રાય કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, જો કોઈ કૂટ ભાષામાં રામેકેટ નો અર્થ થાય છે, અર્થ છે he is rich, રાઇફા જેવ નો અર્થ થાય છે run for money અને ફા રૂઈ કેટ નો અર્થ થાય છે money for rich. તો આ કૂટ ભાષામાં રીચ માટે કયા શબ્દનો ઉપયોગ થશે? તો અલગ અલગ કૂટ ભાષાના શબ્દો આપવામાં આવ્યા છે, તો એમાં રીચ માટે કયો શબ્દનો ઉપયોગ થશે તે જણાવવાનો છે. તો રીચ માટે કયા શબ્દનો ઉપયોગ થશે? કેટ, ટી કેટ શબ્દનો ઉપયોગ થશે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9, એક વ્યક્તિ તરફ નિર્દેશ કરતા એક માણસે એક સ્ત્રીને કહ્યું કે આની માં મારા પિતાની એકમાત્ર પુત્રી છે. તે સ્ત્રીનો નિર્દેશિત વ્યક્તિ સાથે કયો સંબંધ છે? તો કયો સંબંધ આવશે? તે વ્યક્તિ સાથે માતાનો સંબંધ હશે. કોનો સંબંધ હશે? માતાનો સંબંધ હશે. ત્યાર પછી પ્રશ્ન છે, આગળનો પ્રશ્ન, એક સ્ત્રી જે એક બાળક સાથે જઈ રહી હતી, તેને બાળક તથા એના વચ્ચેનો સંબંધ પૂછતા તેણે જણાવ્યું કે મારા મામા અને એના મામાના કાકા બંને એક જ વ્યક્તિ છે. તો એ વ્યક્તિનો એ છોકરા સાથે, એ સ્ત્રીનો એ છોકરા સાથે શું સંબંધ હશે? બાળક સાથે જઈ રહી હતી સ્ત્રી ને પૂછવામાં આવ્યું અને કહ્યું કે મારા મામા અને એના મામાના કાકા બંને એક જ વ્યક્તિ છે. તો સ્ત્રીને છોકરા સાથે શું સંબંધ હશે? તો શું સંબંધ હશે? માતા અને પુત્રીનો સંબંધ હશે. કોનો સંબંધ હશે? માતા અને પુત્રીનો સંબંધ. આગળનો પ્રશ્ન જોઈએ, વિવેક પૂર્વ દિશામાં ચાલતો 75 મીટર જાય છે. ક્યાં જાય છે? પૂર્વ દિશામાં જાય છે
75 મીટર જાય છે અને પછી તે પોતાની ડાબી બાજુએ ફંટાઈને 25 મીટર સીધો જાય છે. ત્યાર પછી તે ફરી ડાબી બાજુએ ફંટાઈને 40 મીટર ચાલે છે. કેટલા મીટર ચાલે છે? 40 મીટર ચાલે છે. અને પાછો તે ડાબી બાજુએ ફંટાઈને 25 મીટર ચાલે છે. કેટલા મીટર ચાલે છે? 25 મીટર ચાલે છે. હવે તે પોતાના પ્રસ્થાન બિંદુએથી કેટલા અંતરે હશે? તો પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલા અંતરે હશે તે જણાવવાનું છે. પહેલા પૂર્વ દિશામાં જાય છે, ત્યાર પછી ડાબી બાજુએ જઈને 25 મીટર ચાલે છે, ફરીથી ડાબી બાજુએ જઈને 40 મીટર ચાલે છે અને ફરીથી પાછી ડાબી બાજુ ફંટાઈને 25 મીટર ચાલે છે. તો હવે પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલા મીટર હશે? તો કેટલા મીટર હશે? 35 મીટર હશે. કેટલા મીટર હશે? 35 મીટર. આગળનો હવે વેન આકૃતિ આપવામાં આવી છે, ત્રિકોણ આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? ત્રિકોણ આપવામાં આવ્યું છે. તો એના આધારે એક પ્રશ્ન છે. તો આપેલ આકૃતિમાં ત્રિકોણોની સંખ્યા કેટલી છે? આપેલ આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે એ દર્શાવવાનો છે. તમે ત્રિકોણ માટેનો જે વિડીયો મારા YouTube ચેનલ પર ઓલરેડી અપલોડ કરવામાં આવ્યો છે તે પણ તમે જોઈ શકો છો. તો કેટલા ત્રિકોણ છે આપેલા આકૃતિમાં? ત્રિકોણની સંખ્યા 18 છે. કેટલી છે? 18. આગળનો પ્રશ્ન છે, અંગ્રેજી મૂળાક્ષરને ક્રમમાં લખતા જેની ડાબી તરફના ત્રીજા અક્ષરની જમણી તરફ 15મો અક્ષર કયો છે? અંગ્રેજી મૂળાક્ષરને આપણે જ્યારે લખીએ છીએ તો જે અક્ષર જે છે, જે મૂળાક્ષર તેની ડાબી તરફનો ત્રીજો અક્ષર, એનો પછીના 15મો અક્ષર કયો હશે? તો કયો હશે? 15મો અક્ષર વી હશે. કયો હશે? વી. આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 14. જો ઘડિયાળના ચંદા પરના આંકડા 1 થી 12 ના બદલે સી થી શરૂ કરી ક્રમાનુસાર મૂળાક્ષરો લખવામાં આવે તો કયો મૂળાક્ષર 9 અંક દર્શાવે છે? એટલે કે આપણે જો ઘડિયાળ છે એમાં 1 થી 12 નંબર આપવામાં આવ્યા હોય છે, તો એના બદલે શું લખવાનું છે? સી થી ક્રમાનુસાર મૂળાક્ષર લખવાનું, એટલે સી, ડી, ઈ, એફ, જી, એચ એવી રીતે. તો 9મા અંકમાં કયો મૂળાક્ષર આવશે? તો કયો મૂળાક્ષર આવશે? કે આવશે. કયો આવશે? કે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15. અંગ્રેજી મૂળાક્ષરોને 2 ભાગમાં વહેંચતા બીજા ભાગના ત્રીજા અક્ષરની જમણી બાજુએ 8મો અક્ષર કયો આવશે? એટલે કે આપણે જાણીએ છીએ કે અંગ્રેજી જે મૂળાક્ષરો છે એ 26 છે, બરાબર છે. તો એને અડધા અડધા ભાગમાં વહેંચવાનું છે, એટલે કે એક ભાગમાં 13 આવશે અને બીજા ભાગમાં 13 આવશે. તો બીજા ભાગનો ત્રીજા અક્ષરની જમણી બાજુએ 8મો અક્ષર કયો આવશે? તો કયો આવશે? એક્સ આવશે. કયો આવશે? એક્સ. કેવી રીતે? કારણ કે તે રીતે ભાગ ગણશું તો આ બાજુ એન, બીજા ભાગમાં એન થી શરૂઆત થશે એટલા માટે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 છે, જો એક પ્રકાર એ બીજો પ્રકાર બી માં સમાવિષ્ટ હોય અને ત્રીજો પ્રકાર સી બંને પ્રકાર એ અને બી સાથે અમુક આંશિક સામ્યતા ધરાવતો હોય તો તેને કઈ આકૃતિ વડે દર્શાવી શકાય? એટલે કે વેન આકૃતિ દર્શાવવાની છે. એટલે કે એ પ્રકાર જે છે એ શામાં સમાવિષ્ટ છે? બી માં સમાવિષ્ટ છે. અને ત્રીજો પ્રકાર કયો છે? સી. એ બંને પ્રકારમાં અમુક અંશે સમાવિષ્ટ છે, એટલે વધારે સમાવિષ્ટ નથી પણ થોડો થોડો સમાવિષ્ટ છે. તો આના માટે કઈ આકૃતિ આવશે? જેમ કે દાખલા તરીકે માતાઓ અને સ્ત્રીઓ અને ડોક્ટર, આ જે છે. તો હવે એના માટે કઈ વેન આકૃતિ આવશે? તો આ પ્રમાણેની વેન આકૃતિ આવશે. એટલે કે એ જે છે એ અંદર છે, બી એની ઉપર આવશે અને સી જે છે વર્તુળ તે અમુક અંશે સમાવિષ્ટ થશે. વો સમાવિષ્ટ થશે નહીં પણ અમુક અંશે, એટલે કે થોડું ઘણો સમાવિષ્ટ થશે. આગળનો પ્રશ્ન છે, એક ટેબલ આપવામાં આવ્યું છે, બરાબર છે. વિદ્યાર્થીઓ આપવામાં આવ્યા છે, એ બી સી ડી ઈ, અને પરીક્ષા યોજવામાં આવી છે. પહેલી પરીક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી સુધી, અને એના માર્કો આપવામાં આવ્યા છે. એ ના કેટલા માર્ક છે, બી ના કેટલા માર્ક છે, તો એ ટેબલ આપવામાં આવ્યું છે. ટેબલના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન છે અને એના જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 17 છે, કયા વિદ્યાર્થીના ગુણ એક ધારા પરીક્ષામાં વધતા જાય છે?
તો કયા પરીક્ષામાં કયા વિદ્યાર્થીના ગુણ જે છે એક ધારા વધતા જાય છે, એટલે કે ઓછા પણ નહીં, મહત્તમ પણ નહીં અને એક ધારા. તો કયો સાચો જવાબ આવશે? ઈ. તો ઈ માં તમે જોશો તો 56 છે, 58, 62, 63, 68 અને 71. એ રીતે ક્રમશઃ વધતા જાય છે. એક પણ ઓછો નહીં થતો અથવા સમાન પણ નથી આવતા. જ્યારે અમુક પરીક્ષાના અમુક જે ગુણ છે ઓછા પણ થતા જાય છે વિદ્યાર્થીના અને એક સમાન પણ છે. જ્યારે ઈ જે વિદ્યાર્થી છે એને એક સમાન ગુણ છે. આગળનો પ્રશ્ન છે, એ વિદ્યાર્થીને 5મી પરીક્ષામાં કેટલા ગુણ પ્રાપ્ત થયા હતા? સૌથી સહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો એ વિદ્યાર્થીને 5મી પરીક્ષામાં કેટલા ગુણ પ્રાપ્ત થયા હતા? તો 79 ગુણ પ્રાપ્ત થયા હતા. 79 ગુણ પ્રાપ્ત થયા હતા. હવે આગળ ફરીથી એક આપવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે, એના આધારે પ્રશ્નો આપવાના છે. તો અભય અને ઈશ્વર નાટ્યશાસ્ત્ર અને કમ્પ્યુટર સાયન્સમાં સારા છે. અભય અને ભૂષણ કમ્પ્યુટર સાયન્સ અને ફિઝિક્સમાં સારા છે. અભય, ધીરજ અને ચિંટુ ફિઝિક્સ અને ઇતિહાસમાં સારા છે. ચિંટુ અને અભય ફિઝિક્સ અને ગણિતમાં સારા છે. ધીરજ અને ઈશ્વર ઇતિહાસ અને નાટ્યશાસ્ત્રમાં સારા છે. તો આ જે 5 માહિતી આપવામાં આવી છે, 5 મુદ્દા આપવામાં આવ્યા છે. અલગ અલગ વિષયોમાં અલગ અલગ વિદ્યાર્થીઓ સારા છે. તો કયા વિદ્યાર્થીઓ કયા વિષયમાં સારા છે એના આધારે પ્રશ્ન છે, એના જવાબ આપવાના છે. તો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19, ફિઝિક્સ અને નાટ્યશાસ્ત્રમાં કોણ સારો છે? તો ફિઝિક્સ અને નાટ્યશાસ્ત્રમાં કોણ સારું છે? તો ફિઝિક્સમાં કોણ સારું છે અને નાટ્યશાસ્ત્રમાં કોણ સારું છે? એક જ નામ આવશે, બે નામ આવશે નહીં. તો કોણ સારું થશે? ધીરજ જે છે એ ફિઝિક્સમાં પણ સારો છે અને નાટ્યશાસ્ત્રમાં પણ સારો છે. બરાબર છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છેલ્લો, ઇતિહાસ, ફિઝિક્સ, કમ્પ્યુટર સાયન્સ અને ગણિતમાં કોણ સારો છે? જે કયો વિદ્યાર્થી જે છે ઇતિહાસમાં પણ સારો છે, ફિઝિક્સમાં પણ સારો છે, કમ્પ્યુટર સાયન્સમાં પણ સારો છે અને ગણિતમાં પણ સારો છે? તો કોણ આવશે? અભય જે છે એ બધા વિષયોમાં મોટે ભાગના વિષયોમાં સારો છે, ફક્ત નાટ્યશાસ્ત્રમાં સારો નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. આવા જ અવનવા વિડીયો સાથે જોડાયેલા રહો મારી ચેનલ સાથે. આ વિડીયોની PDF ફાઇલ તમને મારી ઓફિશિયલ ટેલિગ્રામ ઉપર પણ પ્રાપ્ત થઈ જશે 1-2 દિવસમાં. તો બન્યા રહો મારી YouTube ચેનલ સાથે. આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.